ખેડૂત મજબૂર કેમ? ખેડૂત મજબૂત કેમ ન હોય? ખેડૂતને મજબૂતાઈ આપવા માટે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇઝની યોજના કેન્દ્ર સરકાર લઈ આવી, અદ્ભુત યોજના લઈ આવી. ખેત ઉત્પાદનો સરકાર પહેલેથી ભાવ નક્કી કરે અને એ ભાવથી દરેક રાજ્યનો એક કોટા નક્કી થાય, એ પ્રમાણે ખેડૂત પાસેથી એટલો હિસ્સો એ ભાવથી સરકાર ખરીદે, જેના કારણે અલગ અલગ એજન્સીઓ મારફતે ખેડૂતને કમસે કમ એટલા ભાગનો પોષણક્ષમ ભાવ મળે. પણ આ તમામની વચ્ચે આપણા ગુજરાતમાં જે બ્લન્ડર ચાલ્યું અત્યારે એની વાત કરવી છે. અત્યારે બાજરી, જુવાર અને મકાઈની ખરીદારી શરૂ થઈ ટેકાના ભાવથી. 1 થી 30 મે સુધી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. ચાલુ વર્ષે 12,148 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. 1 મેથી 15 જુલાઈ સુધી આ ખરીદી ચાલશે. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 75,000 મેટ્રિક ટન બાજરી, 3,000 મેટ્રિક ટન જુવારની ખરીદી કરશે, જ્યારે 1,000 મેટ્રિક ટન મકાઈની ખરીદી કરશે. ટેકાના ભાવની ખરીદી થઈ, ખેડૂતો ખુશખુશાલ હતા, કારણ કે માર્કેટ કરતાં સારો ભાવ હતો ટેકાનો ભાવનો. પણ 2 પરિપત્રોએ મારા ખેડૂતને દર્દ આપ્યું છે, દુઃખી કર્યું છે. ડબલ વિન્ડો જોજો. એક જૂનો પરિપત્ર છે ને કે તાજેતરનો જ રાત્રે કોઈને સપનું આવ્યું, સવારે પરિપત્ર જાહેર કરી દીધો. પરિપત્ર પહેલો એવો હતો, જૂનો પરિપત્ર, કે બાજરી 2,795 કિલો પ્રતિ હેક્ટર ખેડૂત પાસેથી ખરીદાશે ટેકાના ભાવે, જુવાર 1,850 કિલો પ્રતિ હેક્ટર અને મકાઈ 2,811 કિલો પ્રતિ હેક્ટર ખરીદશે, એવો પરિપત્ર જાહેર થયો. હવે નવો પરિપત્ર જાહેર થયો, એની અંદર એવું કીધું, બાજરી માટે પ્રતિ ખેડૂત 2,000 કિલો, પેલું પ્રતિ હેક્ટર હતું એની જગ્યાએ પ્રતિ ખેડૂત કરી દીધું. મકાઈ માટે પ્રતિ ખેડૂત 1,500 કિલોની મર્યાદા કરી. અને વાત આટલી નથી, વાત તો ત્યાં થઈ કે ખેડૂતોએ જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ને, એ જ્યારે એમને બોલાવવામાં આવ્યા કે તમે હવે તમારી જણસ લઈને આવો, એમને મેસેજ આવ્યો. એ મેસેજનો સ્ક્રીનશોટ પણ જોજો. એ મેસેજમાં લખેલો, જેની 3 હેક્ટર જમીન હતી, એને કહેવામાં આવ્યું કે તમારો 6 હેક્ટર અમે પાક લઈશું. એ સ્ક્રીનશોટ પણ હશે. 6 હેક્ટર પણ 6,000 કિલો, 6 ટન લઈશું, આવો મેસેજ આવે. ખેડૂત ભાડાનું ટ્રેક્ટર કરી બિચારો એક સેન્ટર ઉપર જાય, એટલે પેલા બાબુ સાહેબ બેઠા હોય, એ કે લો આ નવો પરિપત્ર, તમારું 2 હેક્ટર લેવાનું, 4 હેક્ટર ફેંકી દો. ઘેર લઈ જાય ખેડૂત, ટ્રેક્ટરનું ભાડું વસૂલ કરે. ભાડું ક્યાંથી ચૂકવે? એટલે APMC સસ્તા ભાવે ખેડૂત વેચી મારે. અને આરોપ તો ત્યાં સુધી લાગ્યો કે જ્યારે વેપારીઓને ખબર પડી એટલે વેપારીએ ખટાખટ ભાવ ઘટાડી દીધો. 4 દ્રશ્યો જોજો, અલગ અલગ જગ્યાના 4 દ્રશ્યો ખેડૂતોના હાલતના. સાબરકાંઠા, છોટાઉદેપુર, વડોદરા અને મહીસાગરના મારા ખેડૂતની હાલત. આજે ખેડૂતો પહોંચ્યા, આજે આપણા ખેડૂતો કિસાન સંઘ એની સાથે પહોંચ્યા સ્વર્ણિમ સંકુલ સરકારમાં રજૂઆત કરવા માટે. તો એ લોકોનો આરોપ છે બધાનો, ખેડૂતોના પ્રતિનિધિઓ પહોંચ્યા હતા, કિસાન સંઘ સાથે જોડાયેલા લોકો પહોંચ્યા હતા કે ભાઈ પહેલાં તો અમને જવા ના દીધા, ગયા તો અમને યોગ્ય જવાબ ના મળ્યો. અને આ સ્થિતિ બાદ આ જોઈ લો, આ તમે જોઈ લો, આ પટેલ મહેશભાઈ જેઠાભાઈ એમને મેસેજ કર્યો. આ મેસેજ ક્લીન વંચાતો છે એ પણ જોજો, બરાબર. વાવેતરના આટલા હેક્ટર પ્રમાણે આટલા 9,000 કિલોગ્રામ તમે લઈને આવજો. આ વચ્ચેનો સફેદ ભાગ જવો ને ત્યાં આગળ નીચે હશે. આ મહેશભાઈને કહેવામાં આવ્યું કે 9,999 કિલોગ્રામ લઈને આવજો. મહેશભાઈ બિચારા ટ્રેક્ટર લઈને પહોંચે 9,009 ટન. એટલે કે ભાઈ તમે તો એક જ ખેડૂત છો અને એક ખેડૂતમાં 2,000 લેવાનો, એટલે 7,000 માટેનું ભાડું ક્યાં ખર્ચવાનું? એ જ રજૂઆત કરવા પહોંચ્યા. ત્યારબાદ જીતુભાઈ વાઘાણીને પત્રકારોએ પૂછ્યું, કૃષિ મંત્રી છે, એમને શું કહ્યું એ જોઈ લો. ત્યારે જે પરિસ્થિતિ છે એમાં 55,000 જેટલા ને કે આ વખતે લગભગ 17,000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન એ બાજરીમાં થયું હતું. હાલાકી ઘઉં ને વગેરેની ખરીદી અન્ય રીતે જે ખેડૂતો માગે છે એ પ્રમાણે થઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કેન્દ્ર આધારિત યોજના હોય ત્યાંથી પણ કોટા એ દરેક રાજ્યને સપ્રમાણ મળતા હોય છે. એ પ્રમાણે રાજ્યની સરકાર માનનીય રમણભાઈ સોલંકી મને કહ્યું છે કે અમે કેન્દ્ર સરકારમાં પણ વિનંતી કરીશું. ખેડૂતો માટે રાજ્યની સરકાર હંમેશા ચિંતિત છે અને રમણભાઈ પણ ચિંતા કરી રહ્યા છે. મુદ્દાને સમજવો જરૂરી છે. એ હકીકત છે કોટા કેન્દ્ર નક્કી કરે છે, આ હકીકત છે.
પણ કોટા નક્કી થયો, તમારા રજિસ્ટ્રેશન નક્કી થયા, તો મારા ખેડૂતને મૂર્ખ બનાવતો મેસેજ શું કરવા મોકલો છો ભાઈ? શું કરવા હેરાન કરો છો? કૃષિ વિભાગના અનગઢ નીતિ નિયત સમજ વ્યવસ્થા એના પાપે મારો ખેડૂત દુઃખી થયો છે ને એટલે જ હું આ ચર્ચા કરું છું. મને ખબર છે નહીં ગમે, જીતુભાઈને નહીં ગમે, મારા મિત્ર હિતેન્દ્રભાઈ તમારા વડીલ છે, તમારા પક્ષના મારા મિત્ર, નહીં ગમે. પણ આ નહીં સુધારો ને, આ ખેસ પહેરો એની શરમો રહેશો ને તો ગુજરાતના ખેડૂતોને રડતો જોશો, રડતો, કશું બાકી નહીં રહ્યું. અને તમારે એવું સાંભળવું હોય ને તો તમારા સાથીદાર, મારા તો બાપ દાદાએ ખેતી કરી, તમે ખેતી કરતા હશો ને બંને ખેતી કરતા હશે, એમના જોડે જોડું. હિતેન્દ્રભાઈ પટેલ બીજેપીના નેતા પ્રવક્તા, પંકજભાઈ પટેલ ખેડૂત છે, છેક ઈડરથી આવ્યા હતા, ખેડૂત આગેવાન પણ છે કિસાન સંઘ સાથે. જો આર કે પટેલ મહામંત્રી છે રાષ્ટ્રીય કિસાન સંઘથી. પહેલાં પંકજભાઈ સાથે મેં વાત કરી અને સાચી હકીકત જાણવાની પ્રયાસ કરી. હિતેન્દ્રભાઈ, આપણે તો કોઈ ખોટું એ કહી જાય ને, બધા એમ કે ખેડૂતો તો રડતા રહે એટલે એવું કદાચ ખેડૂત ખોટું એ બોલે કદાચ, એટલે આપણે પંકજભાઈને જ જોડ્યા, એ જોઈ લઈએ. પંકજભાઈ, સાબરકાંઠા સહિતના ખેડૂતોનો એક્ઝેક્ટલી આખો મુદ્દો છે શું? કયા પ્રકારે સમસ્યા થઈ રહી છે? ખેડૂતોને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે? જૂનો પરિપત્ર હતો તે પ્રમાણે ખેડૂતની પ્રતિ હેક્ટરે 140 મણ બાજરી લેવાની, જેટલું રજિસ્ટર હોય તેટલી બાજરી લેવા નક્કી હતું. મકાઈમાં પણ સેમ પોઝિશન હતી કે ખેડૂતનું રજિસ્ટ્રેશન થાય, પર હેક્ટર 140 મણ મકાઈ લેવાની હતી 2 હેક્ટરની મર્યાદામાં. તો સરકારે રાતમાં પરિપત્ર બહાર પાડ્યો 1 મહિના પછી, એમએસપી ખરીદી થયાના 1 મહિના પછી, કે ભાઈ આજથી પરિપત્ર પ્રમાણે ખેડૂત દીઠ ખેડૂત મકાઈ 75 મણ અને બાજરી 100 મણ લેવાની છે. તો આજે ખેડૂતોએ જે માલ પકવ્યો છે એ 75 મણ મકાઈ લે તો એને બાકીની મકાઈ બજાર વેચવાની થાય. તો બજારની અંદર શું થાય, આજે ભાવ તૂટી ગયા. સરકારનો પરિપત્ર આવવાથી આજે બજારની મકાઈના 50-60 રૂપિયા તૂટી ગયા. સેમ પોઝિશન બાજરી 450 રૂપિયા બજારમાં જાય છે. સરકારે ટેકાના ભાવે બાજરી ખરીદી, તેમાં 615 રૂપિયા મળે છે. તો ખેડૂતનો ફાયદો થતો હતો. પણ આ સરકાર ખેડૂતને જીવાડવા માગે છે કે મારવા એ ખબર પડતી નથી. અને અમારા તો કહેવું છે કે કૃષિ મંત્રી સાથે અમારા મિટિંગ થઈ તો એમને એવી ચર્ચા કરી કે મને કંઈ ખબર નથી આ કોણે પરિપત્ર બહાર પાડ્યો. અને ત્યાર પછી થોડી વાર પછી બોલે છે કે ભાઈ મુખ્યમંત્રીને અમારે વાત થઈ ગઈ છે, અમે કંઈક ઘટતું કરીએ છીએ. ઘટતું કેવું કરવાનું? ખેડૂતને મારીને ઘટતું કરવાનું છે? આજે ખેડૂતને તો મંડળી ભરવાની હતી, વિદ્યાર્થીઓની ફી ભરવાની છે, નવી સિઝન આવી અને ખરીદી કરવાની, ખાતર બિયારણ એ બધું મોંઘું થઈ ગયું. તો ખેડૂતોને આજે આત્મહત્યા કરવાની સાહેબ વારો આવે એવું છે. ખેડૂત તો મર્યા વગર છૂટકો જ નથી આજે તો. પંકજભાઈ, જુઓ, તમે કહ્યું કે ભાવ ઘટી જાય અચાનક માર્કેટમાંથી, કેવી રીતે ભાવ ઘટ્યા મને વિસ્તૃત સમજાવો. ચલો, સરકાર ટેકાના ભાવે ના ખરીદે માની શકાય, પણ ટેકાના ભાવે ખરીદવાનો જે જથ્થો ઓછો કર્યો એનાથી બજાર ભાવ કેવી રીતે તૂટી ગયા? બજાર સરકારે જે બજારમાં ખરીદી આજે ઓછી કરી દીધી. તો ગઈકાલની વાત, ઈડર તાલુકાની અંદર 31 ટ્રેક્ટર મકાઈના આવ્યા હતા અને 12 ટ્રેક્ટર બાજરીના આવ્યા હતા. સરકારે 75 મકાઈ ખરીદી તો બીજા ખેડૂતોએ બજારની અંદર 415માં મકાઈ વેચી. હવે જે ભાવ મળવાનો 480 રૂપિયા, તો ખેડૂતને આજે 200 મણ લેખે 60 રૂપિયા નુકસાન થયું. એટલે 6 દુ 12 હજાર રૂપિયા ખેડૂતોને ટ્રેક્ટર મૂકવાના છે સાહેબ. એટલે ખેડૂતોને એ તો નુકસાન જ છે આજે. અને બજારની અંદર મકાઈનું એક ટ્રેક્ટર વધવા માંડ્યા, સરકારે લેવાની બંધ કરી, લોકો બજારમાં જતા રહ્યા, તો ખેડૂતોને નુકસાન થઈ ગયું આજે તો. અચ્છા, ખેડૂતોને સરકારમાંથી મેસેજ આવેલો કે તમારે આટલી લઈશું અને પછી ત્યાં માર્કેટમાં ગયા એટલે ઓછી લીધી, એવું થયેલું? હા, ખેડૂતોને 1લી તારીખ સુધી મેસેજ આવ્યા દરેક ખેડૂતોને કે ભાઈ તમારે બાજરી 300 મણ 6000 કિલો બાજરી લઈને આવવાનું. તો એ ખેડૂત 2 ટ્રેક્ટર ભરી બાજરી લઈને આવ્યો. કેન્દ્ર ઉપર આવ્યા પછી એવું નક્કી થયું કે ભાઈ તમારા એક ખાતા દીઠ ખાલી 100 મણ એટલે 2000 કિલો બાજરી લેવાની છે. તો એ ખેડૂતે 4000 કિલો એટલે 200 મણ બાજરી એના ઘેર લઈ જવી પડી, કોઈ તો બજારમાં વેચવી પડે. હવે સરકારનું ઓનલાઈન હતું એ બંધ થઈ ગયું. સરકારનું બિલ બનતું નથી. સરકારની ઓનલાઈનો આજે ફક્ત 100 મણ બાજરીનું બિલ બને અને 75 મકાઈનું બિલ બને છે. એટલે હવે તો એ લોકોના સાહેબ બજાર વેચાવા છૂટકો જ નથી. અને વેપારી સમજી ગયા કે સરકાર લેવાની નથી એટલે ખેડૂત ક્યાં જવાનો? બિચારો બજારમાં લૂંટાવા જ આવવાનો છે. એટલે એ લોકો તો હવે મન ફાવે તોડીને ભાવ લે છે. એવા ખેડૂત આજે મરવા દળાઈ ગયા મારે તો. અમે જીતુભાઈને પૂછ્યું, કૃષિ મંત્રીને, તમે લોકો મળ્યા એના પછી અથવા પહેલાં પત્રકાર પરિષદની અંદર મેં પૂછાવડાયેલું, તો એમનું કહેવું એમ હતું કે રજીસ્ટ્રેશન કરનારા ખેડૂતોની સંખ્યા વધી ગઈ,
કેન્દ્ર સરકાર ખરીદતી હોય, રાજ્ય સરકારને જવાબદારી સોંપે, જેટલી ખરીદી હોય એ ભાગ્યા રજિસ્ટર્ડ ખેડૂત એ સંખ્યા વધી ગઈ, એના કારણે એ જથ્થો ઘટી ગયો અને હવે સરકાર રજૂઆત કરશે. ખરેખર એવું થયું? સાહેબ એ અમારે જ કેવું છે, રજિસ્ટર થયું 30 તારીખે 30/4 રજિસ્ટર પતી ગયું, સમજો બરાબર. તો સરકારને 1 મહિના પછી ખબર પડી કે મારે આટલી મકાઈ કે બાજરી ખરીદવાની છે, તો એમના અધિકારીઓ બુદ્ધિજીવી હતા. મિનિસ્ટર ના હોય તો વાંધો નહીં, અધિકારીઓ તો બુદ્ધિજીવી હતા કે ભાઈ 1 મહિના પછી એમને ખ્યાલ પડ્યો કે આટલી બધી મકાઈ અમારે ખરીદવાની છે, બાજરી ખરીદવાની છે, તો એમને 1લી તારીખથી પરિપત્ર જાહેર કરી દેવાનો હતો 1/5 થી કે ભાઈ અમારે આટલી જ મકાઈ આટલી બાજરી લેવાની છે. જે ખેડૂતે ભળી આજે બાજરી બજારમાં, હવે એ તો શું કહે છે, ભાઈ અમારી જતી રહી, હવે બીજા ખેડૂતો કહે છે ભાઈ અમે રહી ગયા, શું કરવાનું અમારે એમ. પણ એમ નહીં, સરકાર પણ, હિતેન્દ્રભાઈ પણ જોડાયા છે, આર.કે. પટેલ પણ જોડાયા કિસાન સંઘથી. હિતેન્દ્રભાઈ, આ પ્રકારની સ્થિતિ કેમ? જો રજિસ્ટ્રેશન વધુ થયા, સ્પષ્ટતા થઈ ગઈ, પણ ખેડૂત સાથે આ પ્રકારની મશ્કરી કેમ? કેમ આ પ્રકારના ખોટા મેસેજ મોકલવાના? કેમ આટલી પણ સંવેદના નહીં? રોનકભાઈ, તમે મને લાગે છે કે ટેકાના ભાવે ખરીદીની જે આખી પ્રક્રિયા છે એનો ખૂબ ઝીણવટથી અભ્યાસ કર્યો છે. અને મારે કંઈ પણ ખુલાસો કરવો પડે એ પહેલાં ઘણી બધી બાબતો આપે ખેડૂતોની વચ્ચે મૂકી છે. સાથે સાથે ખેડૂતોની જે લાગણી છે એ પણ એકદમ વ્યાજબી છે. અને માન્ય કૃષિમંત્રીશ્રીએ સરકાર આ બાબતે ઘટતું કરશે એની ખાતરી પણ આપણને આપી છે. અહીંયા આખી ચર્ચામાં 2 બાબતો એ ધ્યાને આવે છે કે સમસ્યાઓનું સ્વરૂપ બદલાયું છે. એક સમય હતો કે ઉનાળુ વાવેતર આપણે કરી જ નહોતા શકતા. પાછલા 10 વર્ષમાં કેન્દ્રમાં સરકાર આવ્યા પછી નર્મદા યોજનાનું કામ થયું, તળાવ ભરવાનું કામ થયું, ડ્રીપ ઇરિગેશનમાં સબસિડી વધી અને વીજળીના કનેક્શનો આપ્યા, એટલે ઉનાળુ વાવેતર પણ લગભગ 15 લાખ હેક્ટર સુધી આપણે પહોંચ્યું. આજથી 10 વર્ષ પહેલાં ઉનાળુ વાવેતર 5 લાખ હેક્ટર થતું હતું. એટલે બાજરીનું વાવેતર પણ એના પ્રમાણમાં, મકાઈનું વાવેતર, જુવારનું વાવેતર પણ વધ્યું છે. આપે વાત કરી એ પ્રમાણે એનું રજિસ્ટ્રેશન પણ વધ્યું છે. પણ થોડીક આપણે ધ્યાન દોરું કે જે રજિસ્ટ્રેશન વધ્યું છે એનું પ્રપોર્શનેટ ખૂબ ખરાબ છે. ગઈ વખતે 19,000 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું હતું, તો આ વખતે 55,000 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું, એટલે લગભગ 3 ગણું રજિસ્ટ્રેશન થયું. મારા મિત્ર પંકજભાઈ વાત કરતા હતા એ પણ સાચી છે કે છેક એપ્રિલ મહિનાના એન્ડમાં રજિસ્ટ્રેશન પૂરું થયું તો સરકારને એના નંબર આવી ગયા હતા, તો આ પરિપત્ર જે પહેલો હતો તો બીજો પરિપત્ર કરવાની જરૂર ના પડવી જોઈએ. પણ એમાં થોડો વધારે ઉમેરો કરું એટલા માટે કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં બાજરી, મકાઈ, જુવાર અથવા ખરીદીની જે જણસો છે એનું રજિસ્ટ્રેશન કરાવે છે. આપણી ગુજરાત સરકારે એનું એડવાન્સમાં રજિસ્ટ્રેશન કર્યું હતું, બીજા રાજ્યોમાં ચાલુ હતું. એટલે દરેક રાજ્યોમાં રજિસ્ટ્રેશન પૂરું થાય, દરેક રાજ્યોના ઉત્પાદનના આંકડા આવે એ પ્રમાણે સરકાર એમને કોટા ફાળવે છે. એટલે આ જે કોટા ફાળવવાનું હતું એ હમણાં થયું છે. એટલે આપણને ખબર પડી કે ગુજરાતને 75,000 મેટ્રિક ટનનો કોટા મળ્યો છે. હવે રજિસ્ટ્રેશન જે એબનોર્મલ થયું છે એની બાબતમાં પણ આપણે ખેડૂતો પ્રત્યે આક્ષેપ નથી કરતા, પણ છેલ્લા 3-4 વર્ષથી મગફળીમાં, રાયડામાં અને આ વખતે બાજરીમાં પણ જે બોર્ડરના જિલ્લાઓ છે એમાં આપણને માલ પ્રેક્ટિસ માલુમ પડી છે. અને 19,000ની જગ્યાએ 57,000, 55,000 જે રજિસ્ટ્રેશન થાય, એટલે આ થોડુંક ચિંતાજનક છે. સાથે સાથે પંકજભાઈ વાત કરતા હતા કે આ એક સાથે કેમ આ ભાવ ઘટી ગયા, તમે પણ પ્રશ્ન કર્યો, તો પંકજભાઈએ જે જવાબ આપ્યો એ અડધો સાચો છે, એને બાકીનો અડધો હું જવાબ આપું તો આ રજિસ્ટ્રેશનમાં કેટલાક જિલ્લાઓમાં વેપારીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતોએ 2-3 હજારની લાલચમાં એમને 7 બાર આપ્યા છે અને એ 7 બારને આધારે વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વેપારીઓની મનસા હતી કે બજારમાં 400-450માં બાજરી મળશે, આપણે લઈ અને સરકારને 600માં વેચીશું, પણ સરકારની જાણ થઈ એટલે સરકારે આ રિસ્ટ્રિક્શન મૂક્યું છે અને પરિણામે એમની મનસા એકદમ ફેલ ગઈ છે. અને એટલે એ લોકોએ બજારમાંથી ખરીદી કરવાનું ઓછું કર્યું છે. પણ આ ટેમ્પરરી છે. હું દરેક ખેડૂતને વિનંતી કરું છું, ખરીદી ગઈકાલે 2 દિવસમાં શરૂ થઈ છે. સરકાર 75,000 મેટ્રિક ટનની ખરીદી કરવાની છે અને 5 જ દિવસમાં
બજારનો ભાવ પણ આની ઓ સાથે આવી મોટાભાઈ જશે. મોટાભાઈ રોનકભાઈ, મોટાભાઈ બીજી મોટાભાઈ વાત. સાંભળો બીજી વાત કે કરજો અહીંયા પેલા મારો બાજરીના જવાબ ભાવમાં- મારો જવાબ બાજરીના મળી ગયા ભાવમાં- સાંભળો મોટાભાઈ મારો પેલો જવાબ જે રિયલ સવાલ હતો ને એનો તમે જવાબ જ ના આપ્યો. આ બધું માની લીધું બીજા રાજ્યોનું લિસ્ટ આવ્યું ના આવ્યું બધું આપ્યો ને, સાંભળો નહીં આપ્યો પરિપત્ર- ના 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 મારો સવાલ પરિપત્ર ઉપર છે જ નહીં. પરિપત્ર ના 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 મારો સવાલ પરિપત્રનો જવાબ ના ના આપ્યો. મારો સાંભળો તો પરિપત્રનો, હા. મારો સવાલ તો પેલા મેસેજ ઉપર છે. હા મેસેજ ઉપર મૂરખ બનાવ તમારા અધિકારીઓ એ જ- એ મેસેજ આવો 9 ટન લઈને આવે 9 ટન મારો ખેડૂત 9 ટન લઈને જાય એટલે કે 3 ટન લેશે 2 ટન લેશે. મારો સવાલ એ છે એ તો હોય ને એ તો ક્લિયર થઈ ગયું તું. મેસેજ શેના માટે તમારી વાત મોકલાવે સાચી છે છે. વિભાગ શેના માટે મોકલાવે કોને એ તો કહી નહીં શકતા આપણે. મેસેજ ક્યાં મોકલે મારા ખેડૂતને કે 9 ટન લઈને આવજે? આપો જવાબ. રોનકભાઈ તમારી વાત સાચી છે, લાગણી તમારી લાગણી પણ મારી સાચી લાગણી છે, નહીં. ખેડૂતોની મારો લાગણી પણ બરબાદ સાચી કર્યો છે. તમે. મેં એનો એ જ અરે જવાબ મારા મને એટલું જ કહો મેસેજ કેમ એ અધિકારીઓ કર્યો? કેમ કેમ કૃષિ મંત્રી ઘેર ના બેહાડે બધાને? કેમ ઘેર ના બેહાડા? અરે સાહેબ રોનકભાઈ સાહેબ એક પેલો વાત- આપણો 2 એક ટન વાત- માલ લેવાનો હોય અને 9 ટન ભરીને જવાનો. કોણ અધિકારીના ઘરમાંથી આવે એના પિતાશ્રી ભરશે ટ્રેક્ટર વાળાને ભાડું? રોનકભાઈ એક વાત સમજીએ આપણે કે કૃષિ મંત્રીએ જે જવાબ આપ્યો એ એમણે એડિશનલ આપ્યો છે. અરે મારા આ મેસેજની વાત જવાબદારી આ કરો. ખરીદી મારા એ સિવિલ મેસેજની- સપ્લાય વિભાગની છે. એ સિવિલ સપ્લાય સરકારનો છે ને એ મને એટલું મેસેજ- કહો, આ મેસેજ હું મેસ- કરવાનો હું ધ્યાન મેસેજની- ગાળવાનો જ નહીં. મેસેજ શેના માટે કરે? ખેડૂત લઈને જાય મૂરખ છે ખેડૂત બિચારો ઉચકી ઉચકીને તમે ભરે મારી વાત ટ્રેક્ટર. સાંભળો, તમારી વાત મેસેજ કેમ મારી કર્યો? વાત સાંભળો તો તમને કહું ને બોલો, આજે પૂરો આજે બોલો. આજે 1 કલાક બોલો બોલો મેં મેસેજ કીધું એ તો જવાબ સમસ્યાનું આપો. સ્વરૂપ બદલાયું છે. આ મેસેજ- બાજરી, મારો આ મેસેજ જુવાર, મારો આ મેસેજ મકાઈ, બધી આ ભૂલી બાજરી, જાઓ. આ જુવાર, આ બધું મકાઈ, ડા- આ ડા- કઠોળ, ભાઈ, ઓ આ મોટા 10 ભાઈ, વર્ષ પહેલા ખરીદાતું તમે આ ગાડી નહોતું ડગોઈ ભાઈ. લાઈન ઉપર ના લેજો મેઇન લાઈન ઉપર રાખો. ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળો આવ્યા પછી સાંભળો ખોટી 19 જુઓ. ના બદલે 26, ખોટી ચર્ચા 26. કરી ભાઈ મોટા ભાઈ તો અવકાશ નથી. મારો સવાલ એટલો જ છે ક્લિયર થઈ ગયું હતું ક્લિયર થઈ ગયું હતું તો ખેડૂતને કેમ કે મેસેજ ના આવ્યો કે 2 ટન જ લઈને આવજે? રોનકભાઈ, કેમ 9 તમે ટનનો message સાંભળતા આવ્યો? નથી. તમે મારી વાત મારું ક્લેરિફિકેશન સાંભળો. મારું ક્લેરિફિકેશન સાંભળો તો કહું ને. મારું ક્લેરિફિકેશન તમે સાંભળતા નહીં. મેસેજ નો આપી દઉં ક્લેરિફિકેશન કહો હું સ્ક્રીન ઉપર બતાવું. વિભાગે જે કર્યું છે આજો મેં એ જ વાત કરી કે સરકારે રજીસ્ટ્રેશન પૂરું કર્યું હતું અને ગઈ વર્ષે જે ખરીદી કરી હતી એ જ પરિપત્ર એ જ પેટર્નથી તમને મેસેજ કર્યો પણ સમહાવ કેન્દ્ર સરકારે જે કોટો આપ્યો એ સમયસર છે. આપણી ખરીદી વહેલી છે, આપણું રજીસ્ટ્રેશન વહેલું છે એટલે તમને મોડું લાગે. તમારે ના આપણે માનવું, તો કંઈ નહીં. એક સમયે તો ગુજરાતમાં કંઈ નહીં, તમારે આ- ના માન- આ ભાઈ. વસ્તુ તો મોટા આ ભાઈ, વસ્તુ તો ખરીદતા જ કોઈ નહોતા વાંધો ભાઈ. નહીં, કોઈ વાંધો આ નહીં. બાજરી ખરીદવાનું સાંભળો ભાઈ, ગુજરાતના ઓ ખેડૂતોને મોટા યાદ છે ક્યારે? ભાઈ, ઓ મોટા ભાઈ આપણે તમે ને હું છે ખરીદતા ને જ નહોતા. આપણે પેલા ખેડૂતના દીકરા છીએ બીજું બધું ભૂલો હું એ પત્રકાર પછી છું અને તમે આ પાર્ટીનો આ ખેસ પછી પહેર્યો. ખેડૂતના ઘરમાં જન્મ્યા ને એટલે આ કરીએ છીએ બરાબર. એ ઉચકી ઉચકીને બોરા લઈને ગયો ને એની વાત કરો પરિપત્ર ખાડામાં ગયો. એ અધિકારીઓને પૂછો આ મેસેજ પછી કેમ નવો મેસેજ ના કર્યો કે 2 ટનર લઈને આવજે? કેમ ના કર્યો? બધી ભૂલી જાઓ 3 પેટર્ન ને 4 પેટર્ન ને 4 પાક ને 6 પાક. મારો ખેડૂત મજૂરો કરે ને એને 3 પાક લે ભાઈ બરાબર. બધું ભૂલી જાઓ. મારો તો સિમ્પલ સવાલ છે બરાબર. જ્યારે ગયા ને એના આગલા દાડ મેસેજ આવે છે કરી શકે ને સરકાર? એ કોમ્પ્યુટર yesterday લખેલું અંદર મેસેજ સ્ક્રીનશોટ અમે આજે લીધો. મારું આટલું જ કહેવું છે હિતેન્દ્રભાઈ, બીજું કોઈ કહેવું નહીં. રોનકભાઈ, તમારી વાત સાચી છે. તમારી વાત સાચી છે પણ આ ખરીદીની પ્રક્રિયા ખેર, એ ચલો. ગત વર્ષે કરી હતી કોઈ- કન્ટિન્યુ ચલો, કરી તમે પણ બચાવો થોડો. આપણને કેન્દ્ર તમે સરકારમાંથી જે બચાવતા કોટા જાઓ ઓછો મળ્યો અરે તો આપણે સુધારવો જ પડે. સાહેબ સુધારો તમે તાર અને તમે કહો તો હું એ મારા ખાનદાન આખાને લઈને કોથળા ઉપાડીને ફરીએ. ખેડૂતના દીકરા છે, ભૂલ નહીં અમારી, ભૂલ નથી. અને બધા વટલાઈ જાઓ ખેડૂતના દીકરાઓ. અરે યાર, અરે ના ભાઈ ના, પ્રક્રિયા છે ને, તમે મારા મેસેજનો એમાં જવાબ નહીં આપતા. ચલો હું આગળ વધો. જીતુભાઈને ફરિયાદ કરી આવ્યો છું. અરે સાંભળો, અરે અધિકારી જોડે જાઓ. અમે ફરિયાદ કરી આવ્યા છીએ ભાઈ. આર.કે. પટેલ અમે જોડાયા. લોકો ખેડૂતો વતીથી કોઈ વાંધો નહીં. વ્યવસ્થા આપણું કશું- સુચારી થાય અમને આપણું કશું એના ઉપજતું માટે નહીં. અમે ફરિયાદ કરી ને અધિકારીઓ આગળ આપણું નહીં ઉપજતું. હું વ્યક્તિગત અધિકારીઓ આગળ આપણું હું નહીં વ્યક્તિગત ઉપજતું. ફરિયાદ કરી એમને આવ્યો. અધિકારીને બોરા ઉપર જ મોકલો એટલે ખબર પડે. હું વાતો કરીએ છીએ. આર.કે. પટેલ આ સ્થિતિ કેમ છે? મેસેજ વાળી વાત સાચી શું મને કહી દો ખાલી. જુઓ, પહેલાં તો જે અધિકારી લોકોએ આ ગંભીર પ્રકારની ભૂલ કરી છે એટલે એ અધિકારીને તો પહેલાં કાઢી મૂકવો જોઈએ. કારણ કે તમે આગલા દિવસે વિધિન 12 કલાક પહેલાં મેસેજ મોકલો છો કે 6000 કિલો લઈને આવવાનું અને
કેન્દ્ર ઉપર જાય એટલે 2000 કિલો લેવાનું. આ કેવી રીતે ચલાવી લેવાય? આ તો એક વિભાગની જબરજસ્ત ભૂલ છે ને. આના માટે દોષિત અધિકારીને કાઢી મૂકવો પડે તો કાઢી બી મૂકવો પડે, એમાં કોઈ કિંતુ પરંતુ ચલાવાય જ નહીં. વિષય બાજરી, જુવાર અને મકઈ પશુપાલન આધારિત પાક છે. આ સરકારના લોકો કેમ ભૂલી જાય છે? એના ઉપર પશુપાલન કરીને જીવતી, આ સહકારી ક્ષેત્રના આધાર પર જીવતે ઘર ચાલતા લોકો છે, એનો આ દશા થશે. કાલ વાવવાનું બંધ કરી દેશે, પશુપાલન કેવી રીતે કરશું? એટલે એનો તો સ્ટોક વધારે જ કરવો પડે, સરકારે વધારે જ ખરીદવું પડે. કોઈ કિંતુ પરંતુ હોય જ નહીં. આગળ પહેલાં આવી કોઈ જાતની કોઈ કેપિંગ હતું જ નહીં કે ભાઈ તમારી આટલી જ ખરીદવાની. 4 હેક્ટર સુધીની મર્યાદા, 2 હેક્ટર સુધીની મર્યાદા પણ આ વખતે લાયા છીએ. જેટલી બી ખરીદી હતી એ સરકારે કરવી જ જોઈએ, એમાં કોઈ કિંતુ પરંતુ નહીં. આ 7/12 આધારિત ખેડૂતો નથી. મજૂરી ખેતરમાં કરીને આવનાર ખેડૂતો આજે આવ્યા હતા અને આજે સચિવાલય જવાની એને જીદ પકડી કે આજે જવું જ પડશે. કારણ કે જેનું રોનકભાઈ, જેનું ટ્રેક્ટર પાછું ગયું હોય ને એને ખબર પડે કે પરિસ્થિતિ શું થાય. એટલે આજે અમે સરકારને મળવાનો પ્રયત્ન કર્યો, જીતુભાઈને પણ મળવાનો પ્રયત્ન કર્યો. રમણભાઈ બહાર ગયા હતા, રમણભાઈ એક હૈયાદારને આપી કે આપણે પરમ દિવસે મળીએ છીએ. એટલે આપણા માધ્યમથી રાજ્યના તમામ ખેડૂતોને 2 જાતની વિનંતી છે કે આપણો સ્ટોકનો કોટા વધારવો જ પડશે. સરકારે વધારશે, નહીં વધારે તો કોઈ કાર્યક્રમ દેવો પડશે, તો આપણે એનો કાર્યક્રમ પણ દઈશું. પરંતુ કોટા વધાર્યા પછી પણ એક વાત ગત વર્ષે પણ ધ્યાને આવી હતી મગફળીમાં, રોનકભાઈ, કે કેટલાક ખેડૂતો ક્યાંક લાલચમાં આવી જાય છે અને એ જ્યારે એનો 7/12 આપે છે ને, એટલે આપણા માધ્યમથી, આપણી પ્રતિષ્ઠિત ચેનલ છે એટલે આપણા માધ્યમથી ખેડૂતોને વિનંતી છે કે આપણે એક 7/12 આપીએ છીએ એટલે આપણા જ એક ભાઈનું ખોટું કરી રહ્યા છે. આજે તમારી જે બાજરી અથવા મકઈનો 7/12 તમે વેપારીને આપશો એટલે વેપારી ક્યારે ભરાવશે? એને નફાના ગાળામાં વધારો થાય ત્યારે. જ્યારે 1400 રૂપિયા આપણે મગફળી વેચતા હતા, MSPમાં ભરાવતા હતા, ત્યારે આપણા જ કોઈ એક ખેડૂતની એ વેપારી 1000 રૂપિયાના ભાવથી મગફળી લાવતો હતો. એટલે આપણા ખેડૂતને એક તો બજારની અંદર 1000 રૂપિયા એટલે 400 રૂપિયાનો ભાવનો ઘાટો થાય અને એ જ આપણા જ કોટાનો મગફળી અંદર ભરાવે. એટલે આજે માનો કે 57,000 ખેડૂતો નોંધાયા છે એમના કહેવા પ્રમાણે. તો એ 57,000 ખેડૂતોને વિનંતી છે કે તમારો 7/12 જ્યારે ત્યાં જશે તો આપણા જ એક ભાઈને ભાવ ઓછો મળશે અને તમારા કોટાની અંદર જે સરેરાશ ગઈ વખતે જે 6,000 કિલોનો જે મેસેજ છે એની અંદર ઘટાડો થશે. એટલે સરકારની બેઠેલા લોકોને વિનંતી છે કે આ ત્રણેય પાક શ્રી અન્નના નામે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે શ્રી અન્ન તરીકે બાજરીને પ્રમોટ કરી, એના પછી બાજરીના ભાવ વધ્યા છે. આજે એક પૂરાનો ભાવ 24 રૂપિયા. અને જ્યારે ખેડૂતને નહીં પોસાય ને વાવવાનું બંધ કરી દેશે તો પશુનો ખોરાક ક્યાંથી લાવીશું? આજે ડેરીઓએ તો જે ખાનદાનનો ભાવ પણ વધારી દીધો છે. એટલે ભારતીય કિસાન સંઘ માટે હર હંમેશ ખેડૂત પ્રથમ હોય છે, નેશન ફર્સ્ટ હોય છે. એટલે આજે અમે લોકો ખરા તાપની અંદર ગયા છીએ ત્યાં અને ખેડૂતો બચારા લાઈનમાં ઊભા રહ્યા. ખેડૂતો ઇન્ડિવિડ્યુઅલ માનતા નહોતા. એટલે આમ અમારું ભાઈ સંગઠન હોય રોનકભાઈ, તો અમે 5-7 લોકો પાસ કઢાવીને અથવા મંત્રીશ્રીને મળીને કહેતા હોઈએ છીએ કે ભાઈ અમે 5-7 લોકો આવીએ છીએ તો એની વ્યવસ્થા કરો. એની સામે ખેડૂતો વધારે હતા, એમને ઇન્ડિવિડ્યુઅલ પાસ કાઢ્યા અને ખેડૂતો જાણે આતંકવાદી હોય આજે એ લોકોએ વ્યવહાર કર્યો છે પોલીસે કે ભાઈ નહીં જવા દઈએ. કેમ ભાઈ? બધા લોકો સચિવાલયની અંદર પાસ કાઢીને મુલાકાત માગે તો તમે જવા દો ને ખેડૂતને શેના માટે ના પાડો છો? આ તો પાછળથી રમણભાઈ અને જીતુભાઈની વાત કરી, મેં કહ્યું બહાર પણ ખેડૂતો બેસી રહ્યા છે, બધાને તમે અંદર લાવો ને પછી જ આપણે આગળ વાત કરીશું. અને એના આધાર પર વાત કરી છે અને એના આધાર પર એક દિવસ પછી આપણને શુક્રવારે રમણભાઈએ કીધું છે કે આપણે બેસીએ છીએ. પણ આપણા માધ્યમથી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે ફરી કે જો આ બાજરી, મકઈ અને જુવાર એ પશુપાલન આધારિત વિષય છે, એ બંધ કરીશું અથવા એનો કોટા ઓછો કરીશું, એની ખૂબ દૂરોગામી અસરો પડશે. દૂધ નહીં મળે, ખોટું દૂધ ડેરીઓમાં ભરાઈ રહ્યું છે, એ દિશાની અંદર વધારો થશે. એટલે ચિંતા કરો ભાઈ, આ ના ચાલે, આ ના છૂટકે. અમારે ખરા બપોરે આવવું પડ્યું છે. બુધવારે તો અમને હતું કે ભાઈ મળશે, ના મળ્યા. છેવટે પછી જીતુભાઈ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, ત્યાં વાત થઈ અને પછી બધા ત્યાં પહોંચ્યા ત્યારે મળવાનું થયું. જીતુભાઈએ હૈયાદારને આપી કે ભાઈ હું કેબિનેટની અંદર અને સરકારની અંદર રજૂઆત કરીશ અને કેન્દ્રમાં રજૂઆત કરશું. પરંતુ ક્યાંક ના ક્યાંક જે કોટા નક્કી કરવાનો છે એ કોટા ભારત સરકારની અંદર મોકલવાનો છે, એના સાચા આંકડા પણ ક્યાંક નથી.
નહીંતર તો ભારત સરકાર જે 25% લેખે આપણને MSPમાં જેટલો બી સ્ટોક આપણે ઉત્પાદન કરીએ છીએ એના 25% લેખે જે આપણને ખરીદી મળે છે એની અંદર પણ ઓછું છે. મારા હિસાબે તો હજુ 1 લાખ 1.5 થી 2 લાખ મેટ્રિક ટન બાજરી લેવી પડશે. એટલે ખાલી 7/12 આધારિત ધારાસભ્યોને પણ વિનંતી છે, તમે પણ ગામડામાં જાઓ છો, આ ખેડૂત અહીંયા આવે ત્યાં સુધી શું થાય? તમે ધારાસભ્ય હોય અને ખેડૂતે ગાંધીનગર સુધી આવવું પડે, એ તો કેટલા અંશે ખોટી વાત છે. એટલે ધારાસભ્યો પણ ચેતે, ધારાસભ્યો સાચી વાત માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ મૂકે, માન્ય કૃષિ મંત્રીશ્રી સમક્ષ મૂકે, નહીતર આવનાર દિવસોની અંદર 1992 થી આજ ખેડૂતો તમને સત્તા ઉપર લાયા છે, આજ ખેડૂતો ખોબલે ખોબલે મત આપ્યા છે. અને એ ખેડૂત જ્યારે બગડશે ને ત્યારે કદાચ ક્યાંક આપણે જે વિચારધારાને લઈને નીકળ્યા છીએ અને વિચારધારા ભૂસાશે. તમારા લોકોની અડાવડતના કારણે ક્યાંક આપણી વિચારધારા ભૂસાશે એની અમને ચિંતા. એટલે ફરીને વિનંતી છે કે ભાઈ જાગો. આપણા વિસ્તારની અંદર ખેડૂત પ્રતાડિત થાય એવું આપણે કેવી રીતે ચલાવી લેવાય, કેવી રીતે ચલાવી લેવાય ખેડૂત પ્રતાડિત થાય? એટલે બે હાથ જોડીને ફરી વિનંતી છે, પ્રવક્તાઓ જ્યારે ડિબેટની અંદર આવો છો એમને પણ વિનંતી છે કે સાચી ખેડૂતની વાત કરો, ક્યાંય લાલી લપ્પા ના કરો. ભાઈ સરકારની ભૂલ હોય તો કહો. હું ક્યારનો જોઈ રહ્યો છું હિતેન્દ્રભાઈને, કેમ નથી કહેતા કે અધિકારીને કાઢી મૂકવો પડે? જે 4 ટ્રેક્ટર પાછા ગયા એનું ભાડું કોણ આપશે? સરકાર કાલે બીજો જથ્થો લેશે, ભાડું કોણ આપશે ટ્રેક્ટરોનું? એટલે આવું ના ચાલે ભાઈ. સાચી વાત કરવાનું રાખો ત્યાં, અને ક્યાંક જરૂરિયાત પડે તો મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરો. જીતુબેન મેસેજ બતાવ્યો તો જુઓ ગઈકાલનો આ મેસેજ. હા છે અત્યારે બી મારા મોબાઈલ ઉપર છે. પહેલા આવ્યો તો ગઈકાલે આવ્યો તો બધાને ગઈકાલે આવેલો મેસેજ. જ્યારે આમાં એવું છે MSP ની ખરીદીમાં એજન્સી આપણને મેસેજ મોકલે છે કે ભાઈ કાલે તમારા આટલો જથ્થો લઈને આવો, અને 6000 મન હોય ને તમે 2 લઈને 4000 મન બજાર શું દશા આવે આપણી? હિતેન્દ્રભાઈ આગળ ઊંચી કરે. હિતેન્દ્રભાઈ સત્ય માટે આગળ ઊંચી કરવાના તમારું સ્વાગત છે, બોલો સત્ય માટે. રોનકભાઈ, આ જે ખેડૂતના દીકરા તરીકે કે કાર્યકર્તા તરીકે ખેડૂતોની જે મુશ્કેલી છે ને એની સાથે સંમત છું. અને મેં મારી ઓપનિંગ કોમેન્ટ્સમાં વાત કરી કે આપની લાગણી કે ખેડૂતોની લાગણી પણ વ્યાજબી છે. આ એક જે ધારો કે આને શરત ચૂક ગણો કે મિસ્ટેક ગણો, પણ હજુ શરૂઆતનો ફેજ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે 300 રૂપિયા હજુ કયો ફેજ લાવો છે? આરકે પટેલ સમયનો અભાવ છે. હિતેન્દ્રભાઈ સમયનો અભાવ છે અને આ પ્રચારનો આજે નહીં જીવનમાં ક્યારેય મંચ નથી. તમે ત્યારે ચૂંટણી વખત આ બધી વાતો કરજો, પણ હિતેન્દ્રભાઈ ખેડૂતના દીકરા તરીકે સરકારને આ સવાલ પૂછજો. 9 ટન જણસ ટેકાના ભાવેનો મેસેજ આપ્યો અને 2 ટન જ લીધી, બાકીના 7 ટનનું મારા ખેડૂતને ભાડું કોણ ચૂકવશે? અને જો આ સરકાર સાચો જવાબ આપે ને, સાચો જવાબ આપી શકશે ને હિતેન્દ્રભાઈ, ફ્રેમમાં બતાવો હિતેન્દ્રભાઈ, સરકાર સાચો જવાબ આપી શકશે ને, તમારું જૂતું મારું માથું, અને જીતુભાઈ કેબિનમાં મારજો જૂતું, તમારું જૂતું મારું માથું જીતુભાઈના કેબિનમાં મારજો. નહીંતર એ અધિકારીને કમસે કમ પૂછવાની હિંમત બતાવજો. અને જો પૂછવાની હિંમત નથી ને તો હિતેન્દ્રભાઈ, તમે આરકેભાઈ, તમે બધા અને જેટલા પણ ચૂંટણીઓ લડે છે જીવનમાં કોઈ દાડે એફિડેવિટમાં ચૂંટણી વખત ના લખાવતા, ખેડૂતનો દીકરો છું એ. તમે હિતેન્દ્રભાઈ ખેડૂતના હાથમારની વાત કરો છો ને, સાચું છે ઘણા ખોટા કરતા હશે તો તમારા હે ને આ બની બેઠેલા નેતાઓ, તાલુકા જિલ્લા ડેલિગેટ, કોર્પોરેટરોને અધ્યક્ષોને બધા જે બન્યા છે ને, MLA ને બધા MP, એમને કહેજો મહેરબાની કરી ખેતી ના કરતા હોય ને, ખેતી ના કરતા હોય તો ખાલી એફિડેવિટમાં શોખથી ખેડૂત ના લખાવશો. ખેડૂતે શોખ નથી, ખેડૂત એ પવિત્રતાનો પર્યાય શબ્દ છે. બરાબર? આટલું શીખવાડી દેજો, આટલું શીખવાડી દેજો હિતેન્દ્રભાઈ, આટલું શીખવાડી દેજો. અને જે દાળ શીખવાડો ને એ દાળ ફરીથી તમારું જૂતું મારું માથું.